स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु। नमस्कार। देवभूमि द्वारिकाની દીકરી તથા એક જાગૃત નાગરિક ઈશા શુક્લના આપ સૌને જય દ્વારકાધીશ। ધન્યાસ્મિ ભારતત્વેન। આજે એવો કયો ભારતીય નાગરિક છે કે જેને વિકાસશીલ ભારત રાષ્ટ્રને જોઈને અત્યધિક હર્ષનો અનુભવ ન થતો હોય। પ્રત્યેક ભારતીયના મન તથા હૃદયમાં માં ભારતીના ઉત્થાનનું સ્વપ્ન છે અને એ સ્વપ્ન ત્યારે જ સાર્થક થશે કે જ્યારે સૌ નાગરિકો ભારતની ન્યાયતંત્ર પ્રણાલી તથા કાયદાઓ વિશે જાણશે, સમજશે તથા યોગ્ય રીતે તેનું પાલન કરશે। 1947માં આઝાદ થયેલ ભારત રાષ્ટ્રને અંગ્રેજી સત્તાધીશો કેટલાક એવા કાયદાઓ આપતા ગયેલા કે જેનો મુખ્ય હેતુ હતો ભારતીયોનું દમન કરવું અને માટે જ વર્ષોના સંશોધન, મંથન તથા પરિશ્રમના અંતે 1 જુલાઈ 2024ના દિવસે આઈપીસી, સીઆરપીસી તથા આઈઈએની બદલે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તથા ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ કરાયા છે। ન્યાયાત પથઃ ન પ્રવિચલન્તિ તે એવ ધીરાઃ। મિત્રો, આપણી ન્યાય સંહિતા ઓફ ધ પીપલ, બાય ધ પીપલ એન્ડ ફોર ધ પીપલની એ ભાવનાને સશક્ત કરી રહી છે કે જે ભારતીય લોકતંત્રનો મુખ્ય આધાર છે। એક સામાન્ય નાગરિક કે જે અત્યાર સુધી કોર્ટ કચેરી તથા પોલીસ તંત્રથી ભય અનુભવતો હતો અને ભારતીય ન્યાય સંહિતા સમાજના આ મનોવલણને પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે જેથી સૌ નાગરિકોનો ભારતીય ન્યાયતંત્ર પ્રણાલી તથા પોલીસ તંત્ર પરનો વિશ્વાસ સુદૃઢ બને। આ કાયદાઓમાં ગરીબો તથા પીડિતોને યોગ્ય ન્યાય, પોલીસના કામમાં હસ્તક્ષેપ કરનારની સામે કાર્યવાહીની જોગવાઈ, મહિલાઓની સુરક્ષા માટે તો ભારતીય ન્યાય સંહિતામાં એક આખું ચેપ્ટર રાખવામાં આવ્યું છે જેમાં મહિલાઓને યોગ્ય અધિકારો તથા બળાત્કાર જેવા કેસોમાં પહેલી હિયરિંગથી 60 દિવસની અંદર ચાર્જ ફ્રેમ કરવા ફરજિયાત છે। એફઆઈઆર દાખલ કરવામાં સાનુકૂળતા, મોબ લિંચિંગ વિરુદ્ધ કાયદાઓ, ન્યાયમાં ત્વરિતતા કારણ કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ, ડિજિટલ એવિડન્સને માન્યતા તથા ઈ સાક્ષ્ય, ન્યાય સ્મૃતિ, ન્યાય સેતુ તથા ઈ સમ્માન જેવા પોર્ટલ તૈયાર કરવામાં આવ્યા છે અને સાથે સાથે અંગ્રેજી શાસનકાળના આશરે 1500થી વધારે કાયદાઓને જાકારો આપવામાં આવ્યો છે। માટે જ જો નાગરિકો રહેશે કાયદામાં તો જ રહેશે ફાયદામાં। સમાજના નૈતિક પુનરુત્થાન માટે તથા આઝાદ રાષ્ટ્રની આબાદી માટે ચાલો આપણે સૌ સાથે મળીને ભારતીય ન્યાય સંહિતા તથા બંધારણના નિયમો તથા કાયદાઓનું પાલન કરીએ તથા અન્ય પાસે પણ કરાવીએ। ભારત માતાને પુનઃ વિશ્વગુરુ બનાવીએ। राष्ट्रभक्ति ले हृदय में हो खड़ा यदि देश सारा, संकटों पर मात कर यह राष्ट्र विजयी हो हमारा, राष्ट्र विजयी हो हमारा। धन्यवाद। जय भारत।